નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર અમદાવાદથી કે જે આગામી 24 કલાક બાદ ગરમીથી મળશે રાહત। આગામી 6 દિવસ ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થશે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। તો આજે રાજ્યમાં હીટવેવને લઈને એલર્ટ નથી આપવામાં આવ્યું। દરિયા કિનારાના જિલ્લાઓમાં આજે ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા। से लेकर 24 मई तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और इसमें जो अधिकतम तापमान है अगले 24 घंटे तक कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे कम होता रहेगा। તો દેશમાં ચોમાસું ક્રમશઃ રીતે આગળ વધી રહ્યું છે તેવું હવામાન વિભાગે કહ્યું છે। ચોમાસાની આગળ વધવા માટેની સાનુકૂળ પરિસ્થિતિ પણ બની રહી છે। 26 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જવાની શક્યતા। કેરળમાં 4 દિવસ વહેલું ચોમાસું બેસે તેવી પણ શક્યતા। पूरे अंडमान और निकोबार द्वीप का समूह और पूर्वी मध्य बंगाल की खाड़ी से कुछ हिस्सों में और आगे बढ़ गया है और बाकी अगले 2-3 दिन में 3 से 4 दिन में जब मानसून का आगे बढ़ने का अनुकूल स्थितियाँ बने हुए हैं। और केरला का जो ऑनसेट डेट है 26 मई को दिया गया है। इसमें मॉडल एरर ±4 दिन है।